બોલો બા. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી સારા બધાય? ચાલો નાસ્તો કરવા. આજે શું છે? ચા ભાખરી. અરે આજે વાર તહેવારમાં આજે શું છે? પૂનમ. હેપી ગુરુ પૂનમ. મમ્મી તમને કહું છું. મમ્મીને એમ કે કેમેરો મારી મારી તારી હારે વાત કરે. હેપી ગુરુ પૂનમ. હેપી ગુરુ પૂનમ. કેમ છે સારું? સારું ને? કેન્સર દી 2 દિવસ દવા પીવે ને એટલે. બધાને જો આ શક્તિ જેવું હોય. એટલે ખાધું ન હોય ને એમ થાય ખાધું જ નથી 2 દિવસ એવું લાગે. અને દવા પીએ ને એટલે શરીર ખાલી જ થઈ જાય. અરે મેં તો ભગવાનને આરતી કરીને તરત એક લીંબુ પાણીનો ગ્લાસ પી લીધો, હમાય મીઠું નાખી. પછી પૂજા કરવા બેઠી. એ આપણે બધા દવા પીએ છીએ ને એટલે નબળા આવવા પડે શરીરમાં. શરીર ખાલી થઈ જાય. શરદી જેવી હોય ને ભારે. મને કોઈની કમેન્ટ હતી કે આ મગ ડીમાર્ટમાંથી લીધો છે ને હું લઈ આવી છું. ના એ ડીમાર્ટમાંથી જ લીધો છે. એ તો બહુ પહેલા હતી. એટલે બહુ પહેલાં પણ અત્યારે મને યાદ આવ્યું આ પીતા પીતા. તો આજે છે ગુરુ પૂનમ. બધાને હેપી ગુરુ પૂનમ. અને કહેવાનું એમ હતું કે આપણને જે જે લોકોએ મતલબ બધું શીખવ્યું હોય એ લોકો આપણા ગુરુ જ કહેવાય. બરાબર છે? તો મને યુટ્યુબ કોણે શીખવ્યું? મેં. ભગવાનની જ બીક રાખો. કોણે શીખવ્યું? બેન. નાની છે ને મારથી. હંમેશા ગુરુ મોટા જ હોય. હા પણ આ નાની છે એને પણ ઋતા તને સ્પેશિયલ ગુરુ પૂનમ. હેપી ગુરુ પૂનમ. એ મને સ્પેશિયલ લાગ્યું. હા નોર્મલી બધા આપણા ગુરુ આપણાથી મોટા જ હોય. એ મોટા લોકો આપણને બધું શીખવતા હોય. એ મારા કરતા નાની છે તો એને મને એવું ન ઘણું હોય. બધું શીખવા બાબતે ગમે ઈ ગુરુ હા એ બી બરાબર છે. શીખવા બાબતે ગમે એ ગુરુ. થાય. કે નાના મોટા ન હોય. તો હું તમારા કરતા નાની છું તો હું તમને એડિટિંગ શીખવાડું. તમે શીખી જશો? શીખી જાય કે નહીં મને ન ફાવે મારથી નાનાનું. નહીં ફાવે? નહીં પાક્કું નહીં ફાવે વિવેક? નહીં ન ફાવે. પાક્કું નહીં ફાવે? પાકું. હું લેપટોપ આવશે તો અડવા નહીં દઉં હો. રાખ. સેનિટાઈઝર મારી દેજો. મારથી અડાઈ ગયો હોય ને તોય. સેનિટાઈઝર તો ન મારું પણ તમને તમારાથી નાના શીખવાડે એ તમને ન ફાવે પછી હું તમને અડવા નહીં દઉં. હાથ નહીં અડવા દેતી. જોઈ વિચારીને બોલજો હો. હા નહીં અડવા દેતી. બંદા છૂને ભી નહીં દેગા. વાંધો નહીં. હું લેવા આવી તું લઈશ ને. એ આમ હા એ લેવા આવે તો એ જોતો કેવા જ પાક્કા જોતો. હું સમજી વિચારીને જ બોલું. તું બોલજે સમજી વિચારી. બાપા ગુરુ પૂનમ માંથી બાંધવાનું થઈ ગયું. મૂકો મૂકો. હાલો પછી મળીએ. ઉછળી આયા છે ઈ. બહુ સારું. મારી હાટું સારું જ છે. મારા હાટું સારું જ છે. આ તો નક્કી કર. સિક્કા ખકડે. હોય હોય એને કકડે નો હોય કાઈ ન કકડે. એને વાસણ કકડે. મમ્મી કે હોય એને ખકડે તા મમ્મી ને ખકડા. તને નથી તને ખબર. મારે ખકડે જ. હમણાં તો આપણે બધાને ખકડે જ સિક્કા. હા. જો નાસ્તો પતાવીને અને દીવાને હોમવર્ક ટાઈમ ચાલે છે હમણાં. કેમ કે 2 દિવસથી સ્કૂલે નહોતી ગઈ એટલે થોડું ઘણું હોય એ બધું પતાવી દઈએ. અને નેક્સ્ટ ફ્રાઈડે એને જીકેની ટેસ્ટ છે તો એ કરાવવા બેઠી છું. એ લખે છે અને જો હું એને મૂકીને બહાર જતી રહું તો એ રમત કરવા માંડે એટલે એની પાસે મારે બેસવું જ પડે. કેમ દીવા? નહીં કરું. પછી હશે જ. કેમ? ચલ ચલ ફટાફટ લખવા માંડ. બીજું એ કહેવાનું હતું કે અમે બધા બીમાર પડ્યા ને તો તમે બધાએ બહુ સારી સારી કમેન્ટ કરી છે કે જલ્દી સાજા થઈ જાઓ, ભગવાન તમને બધાને જલ્દી સાજા નરવા કરી દેશે. તો તમને બધાને થેન્ક યુ સો મચ. અમને એમ લાગે છે કે આ કેમ આપણું ફેમિલી હોય એમ. હવે યુટ્યુબમાં મતલબ અમારા સબસ્ક્રાઈબર છે ને એ બધા અમારા ફેમિલી જ છે. કેમ દીવા? કેમ બધા આપણું કેટલું ધ્યાન રાખે છે. બધાને થેન્ક યુ કહી દે.
એટલે જ મને સારું થયું નતર તો કાલે કેટલી ખાંસી આવતી હા હતી. જો આજે સારું થઈ ગયું ને બધાએ પ્રે કરી હતી કે દીવા ને પૃથુ ને ફિયા હૃદય બધા જલ્દી સાજા થઈ જાય આ જુઓ, આ બધા આ થઈ મેં ગયા. મહેંદી મૂકી છે મને. હા આ મને દીવાએ મૂકી દીધી છે તારી બતાવ જો કેવો આ colour એકતા આવ્યો. ફિયાએ આ મમ્માએ એકતા ફિયા વર્સિસ મમ્મા. હમ. ચલો ચલો ચાલ, 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 તું homework કર. મારું ચલો થઈ તમને ગયું. બધાને થેન્ક યુ સો મચ તમે બધા બહુ સારી કમેન્ટ કરો છો અને તમે કમેન્ટ કરો છો ને એટલે અમને એમ થાય કે ચલો અમે કર્યું ઈ બધાને ગમે છે હા હે ને ચલો મળીએ પરાઠા બનશું. ટ્રાયંગલ પરાઠા કોણે કીધું એવું મમ્માએ શું કીધું ટ્રાયંગલ પરાઠા બનાવશું એવું કીધું હમ. ટ્રાયંગલ પરાઠાનું કીધું તમે એટલે કે છે હમણાં બધાને પરાઠા બનાવી દઉં ચલો ટ્રાયંગલ આ ટ્રાયંગલ વાલા આજે જમવામાં શું છે દાલ રાઈસ રોટી દાલ સબ્જી and રસ. Yes. પછી Yes. પરાઠા. પછી પરાઠા ને રસ ખાવાનો હમ. પછી રાઈસ. પછી રાઈસ ખાવાના પછી પછી પરાઠા. પછી મમ્મીનું ને મામીનું માથું ખાવાનું માને દીવા ગણી હા ટ્રાયંગલ પરાઠું કેવું લાગ્યું સારું. સારું કેટલું ગુજરાતી બોલે છે હવે મસ્ત તું શું ખાય છે ટ્રાયંગલ પરાઠા એન્ડ and rice એન્ડ and chai. Very good. ઋતુભાઈ જમીન જતા રહ્યા અને આ બધા હજી જમે છે આ 1 આ 2 આ 3 અને અમે છે ને અમારા ભાગનો કેરીનો રસ ખાઈએ છીએ હા એ ખાવાનો જ છે હમણાં બધાને બંધ હતું હવે આજ બધા સાજા થઈ ગયા ને એટલે હવે બધા પીવે કેમ મમ્મી બધાને સારું થઈ ગયું હવે હા. હવે આ છેલ્લા હશે ડોઝ કોઈને નહીં હોય બસ ઈ આજે છેલ્લા દીવાને એમ છે અત્યારે છેલ્લો છે આ બી છેલ્લો ડોઝ વાળો છે હા. દીદાઈ. જો તો અમારે છે ને દાળ ભાત શાક રોટલી રસ આજે અમે ફૂલ ડીશ બનાવી છે ઘણા દિવસ પછી કેમ બેન નકર ખાલી દાળ ભાત હોય કે ખાલી ખીચડી હોય પછી કાલ બપોર સુધી ખીચડી જ હતી હા કાલ બપોરે આપણે શું ખાધું અને અને ખીચડી જ ખાધી હતી હા હવે આજ બધા રેડી થઈ ગયા મસ્ત માનો Finally, 10 માનો દિવસે. સાંજે શું ખાવું છે મોઢામાં છે. Hot chocolate. હોટ ચોકલેટ હવે એને કેસેટ ચડી ગઈ ચાલો હવે આમ જમી લઈએ આમ જો ઉઠીને બહાર આવ્યા ને તો અમને એમ કે મસ્ત કોરું પડી ગયું છે તો આવ્યો પાછો હા પાછો આવ્યો જો ને જો સામે દેખાય પાણીની ટીપા પડે ઈ. આમ આવે છે જેવો તેવો જો 5:30 થયા છે દીવા રમવા આવી ગઈ મારે એને હોમવર્ક કરવા બેસાડવી હતી કેમ કે કાલે સ્કૂલે નહોતી ગઈ ને તો થોડુંક સવાર કરાવ્યું થોડુંક અત્યારે બાકી હતું એટલે પણ એ હવે રમીને આવે પછી કરાવીએ તે કંઈક જોઈએ કંઈક સાંજે શું બનાવશું કંઈક શું ખાવું છે બધાને ઓ કોણ ચલો 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 આમાં થઈ ગયું છે 1 કે 2 જશે કાનું હો બધા શેર કરીને ખાશો ને હું હમણાં પટેટો લેવા જાઉં ને તો હું પાછું લઈ આવું ઓકે ઓહ વાવ એક કામ કરી દે ત્યાંથી 2 પ્લેટ લેતા આવ જા હે તું છે ને ફ્રીઝ ખોલીને એમાંથી લેમન લાવ યસ હા દીકુ ચીઝ કોર્ન અત્યારે આ એમનામ ખાઈ લઉં હમણાં પાછી લેતી આવું કાલ ચીઝ કોર્ન બનાવી દઈશ અહીંયા ત્યાં ડોરમાં પડ્યું છે માનું ઉપર Corn party. Corn party. પછી કોને કોણ ખાવું છે જો હું હમણાં છે ને પોટેટો લેવા જાઉં છું ને તો હું લઈ આવું એટલે આટલી ખાઉં ને પછી હું સાંજે પાછી બોઇલ કરી દઈશ ઓકે કેટલી છે હજુ? હવે નથી હું હમણાં લઈ આવું અત્યારે બધા માટે કેક 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 તું માનું એક ડીશ લેતી આવ તાર માટે કાનું ક્યાં છે? ઓલા ખાનામાંથી ના કર્યું છે ને. આમ જો કોણ પાર્ટી દીવાબેન એન્ડ ફ્રેન્ડના ઘરે પ્લે કરવા ગયા છે મજા આવે છે યમ્મી છે Yes. ઓકે ખાઈ લો ચલો ચલો બહન આજે એમ થયું કેવું સરસ કોરું પડી ગયું ત્યાં પાછું બધું થઈ ગયું ભીનું ભીનું
મમ્મી આટલો સારો વરસાદ આવતો હોય તો હાવ બટેકાનું શાક ખાવાનું તો કાંઈ તમે ખાવ ઈ બનાવો શું ખાશું બેન? થોડીક ના પાડું તારી ભાણકી કહેતી હતી ખાવું ઈ. ભાણકીને હું હમણાં પટાઈ દઉં. હા તારી ભાણકી તને હવાથી કે તે બે ત્રણ પૂછ્યું ઈ જ કીધું તને. અમે કેટલી વાર પૂછ્યું એક જ વસ્તુ બોલી હો બટેકાનું શાક. એક ડૂબ આવે ને ગમે ત્યારે તું પૂછ ને ઈ ઓપ્શન આપને એટલે ઈ ધરાઈ ખાય. હજી એક વાર પૂછું એક ભાખરી હોય નથી ભાખરી. હું એક વાર પૂછું ઉભા રહ્યો માનુ ડિનરમાં શું ખાઈશ? ભાખરી એન્ડ રસ. અને આ કપડાં છે ને એ સુકાઈ ગયા છે હમણાં ઘડી કરવાના છે એટલે પછી કોઈ મતલબ એમ ઓલું ન થાય કે પડ્યા છે પણ ઈ હમણાં છે ને ઘડી કરવાના છે. ના ના દીકુ હોટ ચોકલેટ તો પછી ઓકે. હવે એ શું કહે છે ખબર ભાખરી એન્ડ રસ. બટેકાનું શાક ખાવું કે માનો પટેટોનું સબ્જી ખાવું છે તને? હા એનું ધ્યાન મકાઈમાં જ છે. એટલે ઈ મકાઈ એની એટલી ફેવરિટ. આમ જો અમે વરસાદ એન્જોય કરીએ છીએ કા કેવો મસ્ત આવ્યો છે. પાછળથી પવન ઠંડો ઠંડો લાગે છે. મમ્મી આ ઓલી ચકલીઓ બિચારી અડધી હજી ઘરે નહોતા આવી અને કેટલું ઓલું થશે. હમણાં આવી જશે. રોજ સાંજે આ ઓલી બોરસલીમાં ચકલીઓ આવી જાય છે ને અડધી બિચારી આવી ને ત્યાં વરસાદ બહુ ફાસ્ટ આવ્યો તો અડધી હજી ઘરે નથી આવી. હવે આપણે એના મમ્મી માતા પિતા ગણાય એટલે આપણને ટેન્શન થાય ને છોકરા ઘરે નથી આવ્યા. હા. હવે થાય ને માતાજી તો આજે ટિફિનમાં શું આપવાના છો? ઈ બિચારા જો એમાંથી ઓલા ફળ અત્યારે બહુ આવ્યા છે બોરસલી બહુ આવી સવાર પડી હતી નીચે ઈ ખાઈ લેતા હોય ખાઈ હોઈ જાય કા. બાજરો ખાતા હોય. બાજરો અહીંયા નાખી આપણે જો અહીંયા પડ્યો છે આ જો અહીંયા બાજરો પડ્યો ને ઈ બાજરો ખાય. હજી અડધી બિચારી આવી ને આમાં અડધી બેઠી ને ત્યાં વરસાદ આવી ગયો. કાંઈ નહીં આવશે હમણાં કા. મમ્મી નહીં આવે ને તો ફોન કરીને પૂછ્યું કેટલેક પોગ્યું. હા તે માતાજી ફોન કરી દેજે. ઈ થાય ફોન કરી દે તો આવી જાય. માતા હું બનાવો હું છે ચા પરોઠા તમે કીધું બીજું કઈ નથી ખાવું છે કે પરોઠા બને છે ચાર પરોઠા. રેડી માતાજી પરોઠા છે કે પીનું છે શું કરે અહીંયા ઓલો ફોટો લાગેલો છે ને એવું બચપન યાદ આયા. જો અહીંયા પલટન જો ગોઠવાડી હાય હાય બચ્ચા લોગ કેવો રેન આવે છે. વિવેક, તમને એક વસ્તુ બતાવું. અમારા બા સ્વિમિંગ કરવા ગયા હતા પણ ફાયું નહીં ને તે વહી આવ્યા. આમ જો કેટલો વરસાદ છે ને આખા ઘરમાં પાણી પાણી થઈ ગયું. ડૂબકી મારીએ નહીં હો પ્લીઝ. અરે મજા આવે છે. આમાં મેઇન પ્રોબ્લેમ શું છે વિવેક? આ જે રોડ ઉપર ઓલું છે ને આમ જો દેખાય અહીંયા પાણી આટલું પાણી. આ પાર્કિંગ નો દરવાજો કેવી રીતે ભાઈ નથી ખોલું? ખોલવો ભાઈ અંદર એને આ નીચે પાર્કિંગ માં તો કેટલું બધું આવી ગયું છે. જો આટલું બધું ઢાળ છે ને આપણે એટલે ઢાળ અને બારોલા જે ઓલા સ્પીડ બ્રેકર છે કે નહીં એને લીધે પાણી અટકાઈ ગયું છે. સામાન કરવા માંડ્યો વિવેક બોલે ને બસ. આખા ઘરમાં. ઓ મારા દરવાજો બંધ નથી થતો. પાણી પાણી થઈ ગયું આમ જો. નાઈ લે રે પડી નો ઘરનું ફૂલ છે ના આવે કેટલું ઘરમાં પાણી મતલબ આખા પાર્કિંગમાં પાણી પાણી થઈ ગયું છે. તો મારે પગ ધોવા જવા પડશે. આવો ગંદુ પાણી ન ગમે. પગ હાથમાં લઈને જાજે બગડ છે તને કહું તોય નીચે મૂક્યા. આમ જો પાણી જો રોડ ઉપર વીજળી થાય છે. બધે પાણી પાણી લગભગ 5:30 નો આવો વરસાદ ચાલુ થયો છે. કેટલા વાગ્યા? 7:15 થવા આવ્યા. બધે પાણી પાણી થઈ ગયું. જો કેવું થઈ જાય. અને એક રસ થઈ ગયું છે. બહુ આવે છે. હા બહારમાં જતા બધું પીતળ થશે. મેં તમારે પાછળ અળસ છું. આ બાજુ જો, આ બાજુ અંદર નહીં આવો હવે. જો. છે ને પાણી જો
ઈ આ બધું છે ને ઈ ત્યાંથી આવ્યું અંદર જો અહીંયા જો કેટલું ભરાઈ ગયું નીચે બધું પાર્કિંગમાં આ અમારે ત્યાંથી બધું પાર્કિંગમાં ઓલું છે ને ત્યાંથી બધું નીચે પાર્કિંગમાં ગયું ત્યાંથી બધું ભરાઈ ગયું અંદર પાર્કિંગ નીચું છે ને આપણે જો ના સારા પાણી ટેન્શન ગયા પાર્કિંગ હા તો જે ભાવબેનનો સામાન પડ્યો છે ને એનું ટેન્શન થઈ ગયું જરા પલળી જશે નહીં વાંધો આવે નહીં વાંધો આવે ત્યાં વહી જશે થોડોક ધીમો પડે તો હમણાં વહી જાય આ જે ઓલા સ્પીડ બ્રેકર છે ને એ નડી ગયા જો. રથ જાયમી રથ કા રથ જાયમી કહું પાછળ તમારી પાછળ શું દીકું મને ડોલની પાછળ કાંઈક કરતું ડોરની પાછળ કઈ હતું શું હતું માઉસ માઉસ ઉંદરડું શું કહેવાય ઉંદરડું ઉભો રહેતા રીતે બોલવા દે શું કહેવાય ઉંદરડું ઉંદુલું માઉસ એટલે ઉંદુલું અરે વાહ કેવું હતું ઈ કેવું હતું ઉંદરડું નહીં પૂછી તેલ થોડી ગટ લોંગર માનુ એની ટેલ થોડીક લોંગર હતી એમ હો માનુ કેવી રીતે ઘૂસી ગયું ઘરમાં રોડમાં વોક કરીને ઘૂસી જાય પછી શું કર્યું એણે પછી બાએ સાવણી લીધી બાએ સાવણી લીધી. વેગ્યું ના પછી ક્યાં ચડી ગયું એમ આ કર્ટનમાં કર્ટેનમાં નહીં ઓલા ટેબલ પાછળ પછી બાએ સાવરણી મારી તો ક્યાં જતું રહ્યું આમ જો માર સામે જોતો પાછળ માર સામે જોતો માનુ આ અહીંયા જો ને નાનું હતું કે મોટું હતું નાનું નાનું હતું ચાગલું નહીં બોલ સરખું બોલ એમ નહીં સાંભળ પેલા મને કહેતો રેટ એટલે શું થાય ઉંદરડું ઉંદુલું પછી કર્ટનની અંદર ઘૂસી પછી ક્યાં ઉપર ચડી ગયું તું ડોલની ઉપર ડોરની માનો તને તે પહેલી વાર રેડ જોયું તું હે કેવું લાગ્યું તને સ્કેરી સ્કેરી લાગ્યું ચલો તો આ વિડીયોનો એન્ડ અને કરે છે પછી આ વિડીયો કઈ લાઈક કરો શેર કરો પછી આપણો વિડીયોને લાઈક કરો બાય Bye. નાઈટ ચેસ નાના